નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં રાંદેર પોલીસ દ્વારા નવરાત્રિના તહેવારને લઈને જુદા જુદા 4 પોઈન્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે। અહીં વાહન ચેકિંગ કરતા જે પણ વ્યક્તિ નશાના હાલતમાં હોય તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। તે અંતર્ગતનું આ જે વાહન ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાંદેરના રામનગર 4 રસ્તા પર હાલ વાહન ચેકિંગ થઈ રહ્યું છે। જી નવરાત્રિના આજે પ્રથમ નોરતા છે અને સળંગ 9 દિવસ નવરાત્રિ શાંતિપૂર્ણ રીતે યોજાય અને આપણા વિસ્તારના ખેલૈયાઓ ગરબા રસિયાઓ અને ભક્તજનો મુક્તતાથી હરીફરી શકે અને એમને કોઈ અગવડ ન પડે અને કોઈ એવા અસામાજિક તત્વોથી પરેશાની પણ ન થાય તેવા હેતુથી સમગ્ર સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા યોગ્ય સૂચનો કરવામાં આવેલા છે। જેના અનુસંધાને વિસ્તારના જે મુખ્ય 4 રસ્તા કે જ્યાં પબ્લિકની અવરજવર વધુ રહેતી હોય તેવી જગ્યાઓએ વાહન ચેકિંગના પોઈન્ટ રાખવામાં આવેલ છે અને આ વાહન ચેકિંગના પોઈન્ટ આગળ બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરી અને કોઈ નશાયુક્ત વ્યક્તિઓ જો મળી આવે તો તેમના વિરુદ્ધ કેસો પણ કરવામાં આવી રહેલા છે। તમામ જગ્યાએ બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ થઈ રહ્યો છે અને પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા ગરબાના સ્થળે અને જાહેર જગ્યાઓ કે જ્યાં બહેનો દીકરીઓ એકઠા થતા હોય તેવી જગ્યાએ તેઓને કોઈ પરેશાની ન થાય તે હેતુથી આવી જગ્યાએ પણ અમારી સી ટીમની અધિકારી અને કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરી રહેલ છે। 3 થી 4 ટીમો રાંદેર પોલીસ દ્વારા આ કાર્યક્ષેત્ર કરી રહી છે। ટોટલ 5 4 વ્હીલ મોબાઈલો પણ સતત પેટ્રોલિંગ કરી રહેલ છે અને જ્યાં જ્યાં મોટા ગરબાઓ થાય છે ત્યાં પોલીસના સ્ટેટિક પોઈન્ટ પણ રાખવામાં આવેલા છે। તો આવા 40 જેટલા સ્ટેટિક પોઈન્ટ પણ રાખવામાં આવેલા છે જુદી જુદી જગ્યાએ।